રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવવાની છે, જ્યાં 7 વોર્ડ પર 28 બેઠક માટે ચૂંટણી થશે। ગુજરાત ફર્સ્ટે તે પહેલા રાજપીપળાના મતદારોનો મિજાજ જાણ્યો। વિકાસના દાવા વચ્ચે પાયાની સુવિધાઓનો અભાવ છે। વિકાસ મુદ્દે જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। રાજપીપળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે। ચૂંટાયા બાદ કોર્પોરેટર ડોકાયા પણ નથી। વિકાસ માત્ર કાગળ પર હોવાનો જનતાએ આક્ષેપ લગાવ્યો। ગંદકીના ગંજને લઈ શહેરજનો પરેશાન છે। रोड रस्ता तो बन्या परंतु सफाईनो अभाव है। राजपीपळामां भूगर्भ गटरनी पण समस्या है। विकास थयो छे, ग्रांट भी खूब आवे छे, કેટલી આવે શું આવે છે ક્યાં વપરાય છે કે આપણા ધ્યાનમાં નથી। પણ રાજપીપળામાં રોડ ઘણા સારા લોકોએ બનાવ્યા છે, બનાવે છે, પણ જે બનાવે છે એ તૂટતા પણ રહે છે અને ફરી રિપેર કરે છે। પણ જેટલા પ્રમાણમાં ઝડપથી રિપેરેશન જોઈએ ચોમાસા પછી એ ખૂબ ઓછું થાય છે। હજુ ઘણી જગ્યાએ રિપેરેશન બાકી છે, જેથી લોકોને અને વ્હીકલ એટલા બધા છે કે લોકોને વ્હીકલ માટે લઈ જવાની પણ ખૂબ તકલીફ રહે છે। હવે રાજપીપળાનો વિકાસ તો ઘણો થયો છે, 80% કામો થયા છે, 20% નથી થયા। એક એમને કંઈક હશે એવી કંઈક કારણ એટલે નહીં થઈ શક્યા, પરંતુ ખાસો વિકાસ થયો છે અને ભૂગર્ભ ગટર યોજનાની ખરેખર રાજપીપળામાં જરૂર જ નથી, કારણ કે આની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ગટરના પાણી સીધા નીચે ઉતરી જાય છે અને એ જો ગટરો વ્યવસ્થિત બનાવી અને સ્વચ્છ રાખે તો પાણી ભરાવાના કોઈ પ્રોબ્લેમ કોઈ બી સ્થળે, કોઈ ફળિયામાં કે કોઈ મોહલ્લામાં કશે રહી શકે નહીં। તો ભૂગર્ભ ગટર યોજનાનો જે આમનું જે આયોજન છે એ થોડું વિચારીને કરે એવી મારી રજૂઆત છે। રસ્તાઓ તો બન્યા છે, 70% જેટલું તમે કહી શકો 70% જેટલું વિકાસ થયું છે અને વિકાસના કામો થયા છે। પણ સૌથી મોટી પ્રશ્ન છે, સૌથી મોટી સમસ્યા છે પાણીની સમસ્યા છે। એ રાજપીપળાનો કોઈ પણ વોર્ડ લઈ લો તમે, એ વોર્ડની અંદર પાણીની સમસ્યા વર્ષો જૂની છે। અત્યારે તમે જોઈ શકો છો કે રાજપીપળામાં ઘણી બધી ટાંકીઓ બનાવેલી છે અને ટાંકીઓની અંદરથી મેં તમને આગળ બી કહ્યું કે રાજપીપળામાં જીવાદોરી સમાન 2 જળાશયો છે, તે છતાં પણ રાજપીપળાની જનતાને પાણીની સમસ્યા એ રહે છે ને। આગળ જે અત્યારે જે નવા ઉમેદવારો કદાચ ચૂંટાય અને જો સક્ષમ હોય, શિક્ષિત હોય અને પ્રજાને જો પ્રશ્ન છે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરી શકે અને પાણીની સમસ્યા દૂર કરી શકે તો લાગતું નથી મને કે આવનાર સમયમાં એમને પાછા વોટ માંગવા જવા પડે, કેમ કે જનતા એમને ઓટોમેટિક જ ચૂંટીને લાવવાની છે। નગરપાલિકાનું જે તંત્ર ચાલી રહ્યું છે એમાં સુધારાની જરૂર છે। જે કોર્પોરેટરો આવે એ વોર્ડમાં ફરવાતા હોવા જોઈએ। એ લોકોને ફોન કરીએ તો કોઈ જોવા બી નથી આવતું। મારો મુખ્ય પ્રશ્ન એ જ છે કે જે કામો કરવાના છે તે કરો, આંગળીઓ ઊંચી ના કરો। વિકાસ થયો છે પણ તે દેખાતો નથી। શું માંગ છે? હજુ બધું બહુ કરવાનું છે પણ એ લોકો કરતા નથી। ગ્રાન્ટો, સુવિધાઓ કેવી? પાણીની સુવિધાના જ પ્રશ્નો છે મેઇન તો બધે।